પાટણ નગરપાલિકાની બેદરકારીથી થયો પાણીનો વેડફાટ. નવી ટાંકીમાં પૂરતું પ્રેશર ન આવતા જર્જરિત ટાંકીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. તેમ છતાં ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ટાંકીની ચારે તરફથી શુદ્ધ પાણી વહી રહ્યું છે. ટાંકીમાં પડેલા મોટા ગાબડા અને લીકેજને લીધે ગમે ત્યારે ટાંકી ધરાશાયી થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. નવી ટાંકીનો ઉપયોગ ન થતા અને જૂની ટાંકી લીકેજ હોવાને લીધે નાગરિકોના પૈસા અને કિંમતી પાણી બંનેનો બગાડ થઈ રહ્યો છે. પાણીનો વેડફાટ થતાં શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોનો આરોપ છે કે નવી ટાંકી બની ગઈ હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો અને જો જૂની ટાંકી જોખમી છે તો તેનું સમારકામ કેમ કરવામાં નથી આવતું. પાટણ નગરપાલિકાની બેદરકારીથી થયો પાણીનો વેડફાટ. નવી ટાંકીમાં પૂરતું પ્રેશર ન આવતા જર્જરિત ટાંકીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય ઓવરહેડ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. તેમ છતાં ટાંકીમાં પાણી ભરવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ટાંકીની ચારે તરફથી શુદ્ધ પાણી વહી રહ્યું છે. ટાંકીમાં પડેલા મોટા ગાબડા અને લીકેજને લીધે ગમે ત્યારે ટાંકી ધરાશાયી થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. નવી ટાંકીનો ઉપયોગ ન થતા અને જૂની ટાંકી લીકેજ હોવાને લીધે નાગરિકોના પૈસા અને કિંમતી પાણી બંનેનો બગાડ થઈ રહ્યો છે. પાણીનો વેડફાટ થતાં શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોનો આરોપ છે કે નવી ટાંકી બની ગઈ હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરાતો અને જો જૂની ટાંકી જોખમી છે તો તેનું સમારકામ કેમ કરવામાં નથી આવતું.